નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, હાલમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું। તે અંગે પદ્મણીબા વાળા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે અમે પરસોત્તમ રૂપાલાને માફ કરી રહ્યા છીએ, અમારું આ આંદોલન નિષ્ફળ ગયું। તો મિત્રો, તમે પણ સાંભળો કે પદ્મણીબા શું કહી રહ્યા છે। જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે, જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કહેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ। તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કાંઈ કોઈ ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે। એ કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો, કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો, તો વિરોધ હતો કોનો? આપ લોકો શું કરવા આવ્યા હતા? સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે? પીટી જાડેજા અમારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા। તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખીચડી પકાડી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે। અને જે અત્યારે સમાજને માત આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈઓએ એ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા, એની કારકિર્દીનું શું ભાઈ? તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલાભાઈને માફ કરી દો।